દવા પીતા 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 બાકા જીકી યાદ આવી ગઈ તો સીધી બોટલ મોઢે માંડી. તો અમે નીકળી ગયા હતા યશભાઈની યારે બાકા જીકી બોલાવવા માટે. આ બાજુ સવારમાં અમે આવી ગયા હતા બ્લેન્કેટ ભરવા માટે. આ ભરી તો લીધા પણ આનું કરવાનું શું હમણાં ખબર પડી જાય. 2 બ્લેન્કેટ મોકલાવું મારા વાલા. પછી ત્યાંથી હાલતા કહીને કે અમે પહોંચી ગયા હતા ઓમકાર વિદ્યાલય. પણ અહીંયા તો મેદાન હાવ ખાલી હતું. બ્લેન્કેટ આવે એ પહેલાં તો પ્રેરણા મેમને પહોંચી ગયા હતા. ટાઈમના પાકા હો બાકી. તો અહીંયા તો લિયો ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલનો ફ્લેગ હતો. હોય જ તેને, કારણ કે લિયો ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ તરફથી કહીને કે ઉષ્મા પ્રોજેક્ટ 2026. તો કે આ પ્રોજેક્ટ અંતર્ગત કહીને કે કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ બાળકોને ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમ જવું તો ખરી બધા ગોઠવાઈ ગઈ. લાયન પ્રશાંતભાઈ વ્યાસ એ પણ અમને માર્ગદર્શન આપવા તત્પર. પછી પ્રેરણા મેડમે માઇક હાથમાં લીધું. ત્યાં તો છોકરાઓને મોજ પડી ગઈ. આવી મોજ અમે એક ટાઈમે કરતા ખરા. આ બધાની મોજ જોઈને, આ બધાના ચહેરા ઉપરની સ્માઇલ જોઈને કહીને કે અમને મોજ આવી ગઈ. અને આ પ્રોજેક્ટના ચેરમેન અક્ષતભાઈ વ્યાસ, ઉત્સવભાઈ કાગડા અને ખુશ્બુબેન ચોકસી તરફથી બહુ સારો એવો સહકાર મળ્યો હતો. ઘડીક મેં કીધું હું ઊભો રહી જાઉં તો હું વેચવા ઊભો રહી ગયો. ત્યાં તો પ્રેરણા મેં આ બાજુ બાળગી જ તો અમે બધાએ આવી બધી મોજ કરી ને કહીને કે બધાને મોજે કરાવી. તો ફાઇનલી અમારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. તો લિયો ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ આવી અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે જ છે. તો આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન દેવા માટે અમને સંપર્ક કરો.